આમ કેમ મને કેમ દેખાય કેમ હોય આમ ઇટ્સ અ 6 ઓકે આપણું બની ગયું છે નહીં રસોડાનો માહોલ બધી જ ઓકે બધી જ વાનગી ના હું તો શૂટમાં ગઈ હતી ફીલ આવે એવું મસ્ત મજાનો મંચિંગ મસ્ત મજા ના નું બસ હવે લિમિટ છે એન્ડ ઇટ્સ અ 6 એક મિનિટ કિચનનો માહોલ સ્ટેડિયમ શું હતું આજે આપણે માહોલ બની ગયો છે કિચન બની ગઈ છે પિચ ઓકે બધા પેલા વાળી લેવા પડશે પછી એક મિનિટ અહીંયા જ રાખજો હા તો દોસ્તો આજનો માહોલ આ રસોડાનો એકદમ સ્ટેડિયમ જેવો લાગી રહ્યો છે આપણું રસોડું જાણે બની ગયું છે પિચ અને ગેસ બની ગયું છે ક્રીઝ અને હવે આપણા સ્ટાર પ્લેયર રશ્મિબેન પિચ ઉપર આવી ચૂક્યા છે હાથમાં છે ચમચો અને હવે એવું લાગી રહ્યું છે કે આ શોટ સીધો સ્ટેડિયમની બહાર લાગશે શોટ સ્વાદનો શોટ યસ પણ રશ્મિબેન આપણે ચાલુ કરીએ પેલા મારો એક સવાલ છે બોલ જેમ ચોગ્ગો છગ્ગો લાગે તો પછી આપણો હાથ ઓટોમેટિકલી ક્યાં જાય ઓબ્વિયસ છે યાર નાસ્તા બાજુ યસ એક્ઝેક્ટલી અને જેમ ક્રિકેટની ઓવર આગળ વધતી જાય એમ આપણો નાસ્તો પણ એવો છે કે આગળ ચાલતો જ જાય એન્ડલેસ ફન યસ તો દર્શક મિત્રો સ્ટેડિયમનો માહોલ આ રસોડે સેટ થઈ ગયો છે અને આજથી આપણે ક્રિકેટ સ્પેશિયલ વાનગી એટલે કે મંચિંગ બનાવવાના છીએ તો આજે શું બનાવશું કોર્ન પફ અરે વાહ મજા પડી જવાની છે ટૂંકમાં યસ એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ચોગા છગા લાગ્યા કરે યસ અને ક્રિકેટ મંચિંગ પછી આપણે મળવાનું છે સાસુ વહુની જોડીને એમની મસ્ત વાનગીઓ સાથે રશ્મિબેન થેન્ક યુ તો રશ્મિબેન આપણે જે કોર્ન પફ બનાવવાના છીએ આજે એ મંચિંગ તો છે ઓબ્વિયસલી એટલે એકદમ મિની સાઇઝમાં બનવાના હશે મીડિયમ સાઇઝ ઓકે તો આ મંચિંગ બનાવવાની પ્રોસેસ શું હશે જો લગભગ મંચિંગની વાનગીઓ બનતી હોય ને તો એની અંદર એવું હોય કે લોટનો ઉપયોગ કરીને બનતો ને તો પેલા લોટ બાંધવાનો હોય પણ આપણે લોટનો ઉપયોગ કરીને એની અંદર એક વેજીટેબલ એડ કરીને ખીરું બનાવવાનું છે ને પછી બનાવવાનું છે અચ્છા એટલે એકદમ યુનિક વે થી બનવાનું યસ તો ચલો ક્રિકેટ મંચિંગ માટેની સ્પેશિયલ રેસિપી બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર હવે જો કોર્ન પફ બનાવવાના હોય એટલે સૌથી પહેલા તો આપણે મકાઈના દાણા જોઈએ જ પછી એને સ્પેશિયલી ટેસ્ટ આપવા માટે ટેક્સચર આપવા માટે લોટ મસાલા બધું ઉપયોગમાં લઈશું જેમ જેમ રેસીપી વધતી જાય એમ તારી ક્યુરિયોસિટી પણ વધતી જશે એટલે એને શાંત કરવા મારે જવાબો જોઈશે ને એટલે રેસીપી તને સમજાવતી જઈશ ઓકે સૌથી પહેલા આપણે મકાઈના દાણાને ક્રશ કરવાના છે બરાબર અત્યારે 1 કપ મકાઈના દાણા લઈએ છે અને કાચી મકાઈના જ લીધા છે અચ્છા રશ્મિબેન તમને ક્રિકેટનો શોખ છે ખરો બહુ જ આહા શું વાત છે ખાલી જોવાનો કે પછી રમવાનો પણ ખરો રમવાનો પણ ખરો અને ચોગા છક્કા મારવાનો પણ ખરો આહા શું વાત છે સરસ વટાઈ ગયું છે ખાસ એ ધ્યાન રાખવાનું કે ટેક્સચર છે એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ ઓકે એટલે એકદમ ઝીણું પેસ્ટ જેવું જ વાટવાનું છે એક બાઉલમાં કાઢી લઈએ છે રાઈટ પેસ્ટ તૈયાર છે હવે આની અંદર બધા લોટ મસાલા બધું જ આની અંદર એડ કરી દેવાનું છે અચ્છા રશ્મિબેન આપણા ગુજરાતી લોકો ક્રિકેટ જોવાના જેટલા શોખીન હોય ને એનાથી વધારે તો આમ નાસ્તાને શોખીન હોય યસ કે વાંધો નહીં ક્રિકેટનો આપણે માહોલ સેટ કરીએ છીએ પણ પેલા નાસ્તો શું છે એક અને એમાં પણ ખાસ જ્યારે બધા જ ફ્રેન્ડ્સ ભેગા મળી અને ક્રિકેટ જોવાનું કોઈ એક જગ્યાએ નક્કી કરેલું હોય ને એટલે નાસ્તાની ભરમાર લગાવવી પડે કે Actually. આ નાસ્તો બી છે આ છે બધું હોય એની સાથે સોફ્ટ ડ્રિંક પણ એટલા રાખવા પડે એટલે એમ કહીએ ને કે ક્રિકેટ જોવી ને એટલે માહોલ જ એવો હોય કે જાણે ઘરમાં ગેટ ટુગેધર છે ને પાર્ટી છે એક્ઝેક્ટલી હવે એની અંદર 5 કપ મેંદો એડ કરીએ છીએ અને 5 કપ જેટલો કોર્નફ્લોર એડ કરીએ છીએ સાથે સરસ સુપર ક્રિસ્પી થાય એટલે એની અંદર 2 ચમચી ચોખાનો લોટ એડ કરીએ છીએ બરાબર અને સાથે 1 નાની ચમચી ચણાનો લોટ અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે ઓકે અને સાથે 1 મોટી ચમચી લીલા ધાણા એડ કરીએ છીએ
જો અત્યારે આપણે મકાઈને ક્રશ કરીને એ વખતે પણ પાણી નથી એડ કરેલું. હા. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. પછી જોઈશે એવી કન્સિસ્ટન્સી કરવા માટે જ પાણી એડ કરવાનું છે. એટલે જ્યારે મકાઈ વાટતા હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી વગર જ એને ક્રશ કરવાની. અને આમ પણ મકાઈનું પોતાનું પાણી પણ બહુ જ વધારે પ્રમાણમાં હોય છે. એટલે કાચી મકાઈને તમે ક્રશ કરો એમાંથી ખાસું પાણી છૂટતું હોય છે. Right. એટલે જરૂર નહીં જ પડે. હવે એની અંદર એક મોટો ક્યુબ ચીઝનો એડ કરીએ છીએ ગ્રેટ કરીને. વાહ. એટલે જ મેં કહ્યું ને કે સુપર ટેસ્ટી છે, સુપર ક્રિસ્પી છે અને ક્રિકેટ સાથે ખાવાની બહુ જ મજા આવશે બહુ કે જ જોતા જાઓ અને આ નાસ્તો ખાતા જાઓ. એ જ. અને કદાચ મારું તો વધારે ધ્યાન આમાં જ હશે કે નાસ્તો ફટાફટ આવો નાસ્તો જો હોય તો પછી આમ ખેંચી જાય કે લાવ મને આપ. અને આ રેસીપી એવી છે ને કે ખૂબ સરળ છે, ઘરમાં જ હોય એ બધા ઇન્ગ્રેડિયન્ટનો યુઝ થાય છે. પ્લસ તમે બલ્કમાં બનાવી હોય ને તો બિલકુલ કંટાળો આવે એવી નથી, તમે બહુ વાહ. ઝડપથી બનાવી શકો એમ છે. બેસ્ટ. બધું મિક્સ કરી લઈએ. હા રશ્મિબેન, કદાચ મેચ ના હોય ને જનરલી પણ આપણે સાંજે બેઠા હોય ને તો પણ આપણને ટીવી જોતા કે ફોન જોતા એવી આદત હોય કે કંઈક ને કંઈક ખાતા રહીએ. એક હાથમાં ફોન હોય, આંખોથી ટીવી જોવાતું હોય અને બીજા હાથથી નાસ્તો ખવાતો હોય. અને પછી એમાં ક્યારેક તો છે ને લિમિટ જ નથી રહેતી, આ ગમે એટલું ખવાય જ જાય છે. જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર થોડું પાણી એડ કરીએ. લોટ એડ કરતા પહેલા જો તમે પાણી એડ કરી દેશો ને તો લોટનું પ્રમાણ બહુ જ વધી જશે અને પછી જે મકાઈનો ટેસ્ટ આવવો જોઈએ ને એ નહીં આવે. એટલા માટે મકાઈને હંમેશા એકલી જ ક્રશ કરવાની, ત્યારબાદ એની અંદર લોટ એડ કરી મિક્સ કરી જોવાનું અને પછી જરૂર પૂરતા પ્રમાણમાં જ પાણી એડ કરવાનું. બરાબર છે. એકદમ ઘટ્ટ ખીરું તૈયાર થાય ને એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે રશ્મિબેન, તમે તમારા ચાઇલ્ડહુડમાં આમ ગલી ક્રિકેટ રમેલા છો? ઘણીવાર. વાહ, શું વાત છે. ઇવન અમારે તો સોસાયટીની અંદર દીકરા દીકરીઓની અલગ અલગ ટીમ પડતી. અરે વાહ. ઓપોઝિટ હોય, દીકરાઓની સામે દીકરીઓ હોય. તો પછી તમે સ્ટાર પ્લેયર જ હોવાના. ચેક કરી જોઈએ ચાલ. ના હું બહુ ખરાબ પ્લેયર છું, મને નથી આવડતું ક્રિકેટ. જો આટલું ઘટ્ટ રાખવાનું છે. તમે મારી સાથે ક્રિકેટ રમશો ને તો પછી આપણે થોડા ઘરના રૂલ્સ બનાવવા પડશે. યસ, ચાલશે. મજા એમાં પણ આવશે. યસ. હવે આની અંદર 1 ચપટી જેટલો બેકિંગ પાવડર એડ કરી દઈએ. અચ્છા. અને સાથે 1 ચપટી જેટલી જ હળદર. આટલી કશ. હળદર પણ પહેલેથી નહીં એડ કરવાની, નહીં તો શું થાય છે કે થોડું પણ પ્રમાણ જો વધી જાય ને તો કલર એકદમ ડાર્ક થઈ જાય છે. પણ આપણે નેચરલ જે મકાઈનો કલર હોય ને એ રીતનું જ જોઈએ છે, એટલે લોટના ભાગની જ હળદર એડ કરવાની છે. ઓકે. કોર્ન પફ્સ માટેનું ખીરું તૈયાર છે. યસ. હવે જો ખીરું તો તૈયાર છે, પણ આના ઉપર છાંટવા માટે એક સરસ મજાનો ટેસ્ટી ચટપટો મસાલો બનાવવાનો છે, એ બનાવી લઈએ. ઓકે. એના માટે 1 ચમચી આમચૂર પાવડર લઈએ છે. યસ. અડધી ચમચી ચાટ મસાલો, 5 ચમચી મરી પાવડર લઈએ છે, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર છે, પીઝા સિઝનિંગ લઈએ છે અને એમાં પણ ગાર્લિક ફ્લેવરનું જ પીઝા સિઝનિંગ લઈએ છે 1 ચમચી. શું વાત છે, તમે આજે મજા કરાવી દેવાના છો રશ્મિબેન. અને 5 ચમચી સંચળ લઈએ છે. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. અત્યારે મિક્સ કરીએ છીએ એ રીતે ન કરવું હોય અને મિક્સરમાં એકાદ વખત ફરાવી લેવું હોય તો પણ ચાલે, કારણ કે બધું પાવડર ફોર્મમાં છે એટલે તમે આ રીતે મિક્સ કરશો તો પણ મિક્સ થઈ જશે. રશ્મિબેન, ઘણા લોકોને સ્પાઇસી વધારે ભાવતું હોય તો આપણે આ મસાલાને સ્પાઇસી કરવા માટે આપણે અંદર શું નાખી શકીએ? લાલ મરચું. ચલ, તને સ્પાઇસી ભાવે છે ને તો આમાં લાલ મરચું એડ કરી દઈએ. ઓકે, થેન્ક યુ. અડધી ચમચી લાલ મરચું લઈએ છે. હા. મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. છાંટવા માટેનો મસાલો તૈયાર છે. હવે ખીરાને એક પાઇપિંગ બેગમાં લઈ લઈએ. ખીરું ખાસ ધ્યાન રાખવાનું કે આટલું થીક હોવું જ જોઈએ. ઓકે. જો એવું લાગે કે ખીરામાં વધારે પાણી લાગે છે કે ઢીલું લાગે છે તો એ વખતે ખાસ એની અંદર થોડા પ્રમાણમાં કોર્નફ્લોર અને મેંદો એડ કરી દેવાનો. રશ્મિબેન, ક્રિકેટમાં આમ તો 3 પ્રકારના લોકો હોય. એક કે જે બેટિંગમાં માસ્ટર હોય, બીજા બોલિંગમાં હોય અને એક ઓલરાઉન્ડર હોય. ના, 4 પ્રકારના હોય. 4? યસ. જેમ કે ચોથા નાસ્તા કરવા વાળા હોય. એવું છું. હવે પાઇપિંગ બેગમાં હોલ કરી લઈએ. હા. થોડો મોટો હોલ કરીશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તળી લઈએ. આ રીતે નાની નાની સાઈઝમાં જ આપણે ગાંઠિયા મૂકતા હોય એ રીતે કરી લઈશું. અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. એકવાર તેલ ગરમ થઈ જાય એટલે સ્લો કરી દેવાની, નહીતર એની અંદર ચીઝ ભારોભાર છે ને એટલે નાખતાની સાથે જ ઘણી વખત લાલ થઈ જતા હોય છે. રાઈટ. એ જેમ જેમ તળાવવાનું સ્ટાર્ટ થશે એમ ઉપર તરવા લાગશે. યસ. અને બહારથી એકદમ સરસ આછા બદામી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દઈશું. ઓકે.
ઓકે. ઘણીવાર આપણે આવી રીતે ઘરે જો પ્લાન કરતા હોય બધાને જોડે ક્રિકેટ મેચ જોવાનો, તો પછી લોકોને એવું થાય કે બહુ જ મેચ થશે અને કિચનમાં ટાઈમ કાઢવો પડશે, એના કરતા બેટર છે બહારથી લઈ આવીએ. પણ બહારથી લાવેલા નાસ્તામાં એક તો છે ને આપણને એ ખબર ના હોય કે કેવા તેલમાં તળેલું છે, શું શું અંદર નાખ્યું છે. તો આ તો રેસીપી મને લાગે છે બહુ ઈઝી છે અને લોકો આરામથી બનાવી શકે. યસ, મેં તને એ જ કહ્યું ને કે બલ્કમાં બનાવવું હોય ને તો કંટાળો બિલકુલ આવે એવું નથી, બહુ ફટાફટ થઈ જાય છે. યસ, જસ્ટ મેથીના ગોટા બનાવતા હોય ને એ જ રીતની પ્રોસેસ છે. ખીરું બનાવો અને તળી દો. જો આ રીતના અચ્છા બદામી રંગના થાય બહારથી. હવે તને લાગે છે ક્રિસ્પી છે એકદમ? બસ એવા ક્રિસ્પી થાય એટલે તેલમાંથી કાઢી લેવાના છે. આવા કોર્ન પફ જો ઘરે જ બની જતા હોય તો પછી બહારથી ના જ લવાય. યસ. અને તમે તળીને કાઢો ને તરત જ જે આપણે મસાલો બનાવેલો છે ને એ છાંટી દેવાનો. યસ, જેમ તળીને બહાર લેતા જાય મસાલો છાંટતું જવાનું. હા. આમાં ધ્યાન ખાલી બે જ વાતનું રાખવાનું છે. એક કન્સિસ્ટન્સી ધ્યાનમાં રાખવાની છે કે ઢીલી ન થઈ જાય, અને બીજું તળતી વખતે ગેસની ફ્લેમ છે સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ પર તળીએ છીએ એટલે તળાતા થોડી વાર લાગશે પણ રિઝલ્ટ બેસ્ટ મળશે. યસ. અને તળી લીધા પછી 1-2 કલાક સુધી એ એવા ને એવા જ ક્રિસ્પી રહે છે, એટલે તમે એને બનાવીને રાખી દો ને તો પણ વાંધો નથી. બરાબર છે. લઈ લઈએ. હા, મસાલો છાંટી લઈએ. આ જ રીતે બધા પફ બનાવી લઈએ. ઓકે. રશ્મિબેન, તમે સ્ટેડિયમમાં જઈને ક્રિકેટ મેચ જોયેલી છે? 1-2 વાર, બહુ વધારે નથી જોઈ. અચ્છા, તમને શું લાગે ઘરે બેસીને મજા આવે કે ત્યાં મજા આવે? ઘરે. હે, રિયલી તમને એ ફીલ મળે કે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેસીને આપણે લાઈવ જોઈ રહ્યા છીએ, પણ કોઈ ક્રિકેટરના ફેસ તમને જો નજીકમાં જગ્યા મળી હોય તો ઠીક છે, ઓકે કે દેખાય, પણ દૂરથી કોઈ નથી દેખાતું. સાચી વાત છે. પ્લસ જો ગરમીના દિવસો હોય તો ગરમી પણ સહન કરવી પડે, પછી વરસાદના દિવસો હોય તો વરસાદમાં પલળવું પણ પડે. એના કરતા ઘરે બેસીને જોઈએ ને તો શાંતિથી એસી ચાલુ કરીને જો બેસી ગયા ગરમીના દિવસોમાં તો મજા જ મજા. હાથમાં કોર્ન પફ નો એકદમ બાઉલ લઈ. યસ. અને અગર ક્રિકેટરે મસ્ત છગ્ગો ચોગ્ગો માર્યો છે કે પછી કોઈ કે સરસ મજાનો કેચ પકડ્યો છે, આપણે જોવાનું મિસ થઈ ગયું હોય તો ઘરે તો રીપ્લેમાં પણ જોઈ શકીએ. યસ. તેલમાંથી લઈ લઈએ. હજી વધારે ક્રિસ્પી જોઈતા હોય તો ચોખાનો લોટ થોડો વધારે એડ કરવાનો, અને તળતી વખતે હજી પણ થોડા વધારે બદામી થવા દેવાના. પણ મારા માટે આ પરફેક્ટ છે. જલ્દી મળી જાય એટલે. સમજી ગયા તમે. મસાલો છાંટી દઈએ. એકદમ ક્રિસ્પી કોર્ન પફ સર્વ કરી દઈએ. યસ, એટલે પછી એ બાસ્કેટ લઈને હું ડ્રોઈંગ રૂમ તરફ જતી રહું. ચોક્કસ. જો એકદમ ક્રિસ્પી છે. આટલો સરસ ક્રિસ્પી ટેસ્ટી નાસ્તો જો હાથમાં હોય ને તો પછી ક્રિકેટ જોવાની હોય કે ન જોવાની હોય, નાસ્તો તો ફટાફટ ખાલી થઈ જ જવાનો છે. એકચ્યુઅલી તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવા કોર્ન પફ, એકદમ ટેસ્ટી. યસ. સો અમ્પાયર રિયાએ ફાઇનલ ડિસિઝન આપી દીધું છે કે ઇટ્સ અ 6, એટલે કે બહુ જ ટેસ્ટી બન્યા છે આ પફ. તમને રીત લખવી છે આઈ નો, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ રસોઈ શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. જો આટલી સરસ મંચિંગની રેસીપી મળી જાય તો પછી ક્રિકેટ જોવાની ડબલ મજા આવે. તો ચલો આ કોર્ન પફ તમે ઘરે ટ્રાય કરો અને એની રીત લખી લો. કોર્ન પફ્સ બનાવવા માટે જોઈશે મકાઈના દાણા 1 કપ, મેંદો 1/2 કપ, કોર્નફ્લોર 1/2 કપ, ચોખાનો લોટ 2 ચમચી, ચણાનો લોટ 1 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 1 મોટી ચમચી, ચીઝ 1 ક્યુબ, પાણી જરૂર મુજબ, બેકિંગ પાવડર ચપટી, હળદર ચપટી. ચટપટો મસાલો બનાવવા માટે જોઈશે આમચૂર પાવડર 1 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, મરી પાવડર 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, ગાર્લિક પિઝા સિઝનિંગ 1 ચમચી, સંચળ પાવડર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. કોર્ન પફ્સ બનાવવા માટેની રીત. તો પ્રથમ મિક્સર જારમાં મકાઈના દાણા લઈ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં મેંદો, કોર્નફ્લોર, ચોખાનો લોટ, ચણાનો લોટ, ચીલી ફ્લેક્સ, મીઠું, કોથમીર અને ચીઝને છીણી બરોબર મિક્સ કરી, પાણી ઉમેરી મિક્સ કરી, તેમાં બેકિંગ પાવડર અને હળદર ઉમેરી બરોબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. ચટપટો મસાલો બનાવવા માટે બાઉલમાં આમચૂર પાવડર, ચાટ મસાલો, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, ગાર્લિક પિઝા સિઝનિંગ અને સંચળ પાવડર ઉમેરી મિક્સ કરી, તેમાં લાલ મરચું ઉમેરી ફરી મિક્સ કરી મસાલો તૈયાર કરી લો. ખીરાને પાઇપિંગ બેગમાં ભરી ગરમ તેલમાં પફ્સ પાડી
સરસ તળી પફ્સ તૈયાર કરી તેના પર ચટપટો મસાલો ભભરાવી લો. આ જ રીતે બીજા પફ્સ તૈયાર કરી તેને સર્વ કરો. તો તૈયાર છે ક્રિકેટ મંચિંગમાં મજા પડી જાય તેવા કોર્ન પફ્સ. આજથી આ રસોડે વેલેન્ટાઇનનું સેલિબ્રેશન થઈ ગયું છે, પણ આપણે ઇન્ડિયન લોકો આપણે જેને પણ પ્રેમ કરતા હોય ને એની સાથે વેલેન્ટાઇન સેલિબ્રેટ કરીએ છીએ. અને એટલે જ આજથી આપણા આ રસોડે આપણે રોજ મળવાનું છે સાસુ વહુની જોડીને, કેમ કે એ એક્ઝામ્પલ છે કે જેમની વચ્ચે થોડી નોકઝોક થતી હોય પણ પ્રેમ એટલો જ વધારે હોય. તો ચલો આજની આપણી સાસુ વહુની જોડીને મળી લઈએ. હેલો યોગિતા બેન, હેલો શ્રુતિ. હેલો. હેલો. કેમ છો તમે બંને? એકદમ મજામાં. અરે વાહ, અવાજમાં તો તમે એકદમ મસ્ત સિંગ કર્યું, એટલે મને એવું લાગે છે ટ્યુનિંગ બધાનું મસ્ત હશે. તો મેં કીધું એમ કે આપણા ઇન્ડિયામાં આપણે વેલેન્ટાઇન આપણી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર? તો પછી તમે બે સાસુ વહુની જોડી છો તો તમે સેલિબ્રેટ કરો છો? મોસ્ટલી લાઈક ડેલી કહી શકાય કે વેલેન્ટાઇન ડે જેવું જ હોય છે. વાહ. કેમ કે ઘરમાં ફૂલ ટાઈમ એમની સાથે, હસબન્ડ કરતા વધારે ટાઈમ સાસુ જોડે સ્પેન્ડ કરવાનો હોતો હોય છે. એક્ઝેક્ટલી, એટલે વધારે ટાઈમ તો પછી હસબન્ડ કરતા સાસુને જ મળે છે. યસ યસ. તો યોગિતા બેન, તમારા ઘરમાં કેટલી વહુ છે? મારે 2 વહુ છે. અચ્છા, આ નાના છે હા, નાના છે. અને હજી એક મોટા? હા, મોટા તો છે. પછી આમ 2 વહુને હેન્ડલ કરવા થોડાક ટ્રિકી થાય કે પછી ઈઝી ગોઈંગ? ના ના, ઈઝી જ છે એવું છે? મારા માટે. તો પછી તમે કુલ સાસુ હશો. હા. બહુ ચિલ સાસુ છે. પરફેક્ટ. તો આમ એવું લાગે કે લાઈફ બેલેન્સ. યસ યસ યસ. લાઈક અમારા ઘરમાં છે ને દેરાણી જેઠાણી સાસુઓ એવું કોઈ કોન્સેપ્ટ જ નથી. બધા જ એક ફ્રેન્ડ બનીને અમે લોકો રહીએ છીએ, એટલે બહુ જ મજા આવે છે. એક્ઝેક્ટલી, એની જ સાચી મજા છે. યસ. હા. તો યોગિતા બેન, શ્રુતિને ઘરમાં આવે કેટલો સમય થયો? જે 1 વર્ષ ને 2 મહિના થયા છે. અચ્છા. તો પછી શું લાગે છે, 1 વર્ષમાં આમ સેટલ થઈ ગયા છો બરાબર? સાચું કહું ને તો હું મેરેજ પહેલા જ ઘરમાં સેટ થઈ ગઈ હતી, કેમ કે મારા હસબન્ડ મેરેજ ટાઈમે એ કેનેડા હતા. અચ્છા. તો લાઈક કહેવાય ને કે મેં ઘરમાં બહુ બધો ટાઈમ સ્પેન્ડ કરેલો છે, કેમ કે મેરેજ પહેલા જયારે આવવા જવાનું, બધાને મળવાનું, શોપિંગ કરવાની, તો મેરેજ પહેલાથી તો મારું તો મસ્ત ફેમિલીના બધા જ મેમ્બર જોડે એકદમ મસ્ત ટ્યુનિંગ થઈ ગયું હતું. બસ હસબન્ડ સાથે થોડું બાકી હતું, એ જે હવે ધીરે ધીરે ડેવલપ થાય છે. શું વાત છે. પણ આમ તો જોવા જઈએ ને તો વધારે ટાઈમ અહીંયા સ્પેન્ડ કરવાનો હોય, અહીંયા કમ્ફર્ટેબલ થઈ જાય, પછી જંગ જીતી જાય. લાઈક અહીંયા કેવું છે કે સાસુ જેવું કોઈ ફિલિંગ જ નથી. લાઈક એવું જ લાગે કે મમ્મી છે તો આપણે ઇઝીલી કોઈ પણ વસ્તુ શેર કરવી હોય તો કરી શકાય, અને બધા જ ટાઈમે હેલ્પ માટે એકદમ જ રેડી હોય છે. લાઈક હું પણ મારો પોતાનો બિઝનેસ રન કરું છું, તો મારા કરતા વધારે મારો બિઝનેસનું ટેન્શન એમને હોય કે લાઈક મારે કોઈ મીટિંગ હોય કે કોઈ શો હોય, મારે જવાનું હોય, તો એમને એવું હોય કે તું જા, તું તારું કામ હેન્ડલ કર, અહીંયાનું હું જોઈ લઈશ. તો ઓલવેઝ આ સપોર્ટ મળે છે એમને સાઈડ. શું વાત છે. પણ જયારે આવી રીતે આપણા સાસુ જ આપણો બેકબોન બનીને ઉભા હોય ને, તેવું લાગે કે કોઈ પણ વસ્તુ ડિફિકલ્ટ નથી. બિલકુલ જ ટ્રુ. સો યોગિતા બેન અને શ્રુતિ, આજે તમે જે 2 રેસિપીઝ લઈને આવ્યા છો ને, એને એક રીતે જોઈએ તો 2 એકદમ ડિફરન્ટ છે. એક એકદમ ટ્રેડિશનલ છે અને એક એકદમ અત્યારની જેવી ટ્રેન્ડિંગ. યસ યસ. તો આ રેસિપી સિલેક્ટ કરવા પાછળનું કઈ ખાસ રીઝન? એમ તો મમ્મીના હાથની બધી જ રેસીપી બહુ જ ફાઇન બનતી હોય છે, અને એટલા માટે આજે એમની સાઈડથી જે છે એક ટ્રેડિશનલ ડિશ લઈને અમે આવ્યા છીએ. અને લાઈક કહેવાય ને કે અત્યારની યંગ જનરેશનમાં સૌથી વધારે જેન્સીસ છે ને એ બધા છે, તો સૌથી વધારે હેલ્થ કોન્શિયસ હોય છે. તો હું એક એવી રેસીપી લઈને આવી છું કે જે ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને હેલ્થ વાઇઝ જોવા જઈએ તો પણ એકદમ હેલ્ધી રેસીપી છે. વાવ, એટલે એવું કહી શકીએ કે બધાનું સચવાઈ જાય. ટ્રુ. પરફેક્ટ. તો યોગિતા બેન, તો પછી આ પાસ્તા, પિઝા આવી બધી રેસિપીઝ ઘરે બને તો તમે ખાઈ લો છો કે નહીં? નહીં. તો પછી બહુ તમારા માટે સ્પેશિયલી કંઈક બનાવીને આપે? અરે વાહ. એમના પાર્ટમાં મોસ્ટલી પછી હોય છે આ કઈ વેસ્ટર્ન ડિશ બનતી હોય એટલે એની સાથે મોસ્ટલી સાઈડ પર આપણી ખીચડી તો હોય જ છે. ખીચડી રેસ્ક્યુમાં હોય છે, કઈ ના હોય તો ખીચડી ખાઈ લે. ખીચડી ખાઈ લેશે. બરાબર છે. તો આજે આપણે મસ્ત વાનગી બનાવવાના છીએ અને સાથે તમારા બેવના ટ્યુનિંગની, ઘરની બધી મસ્ત વાતો પણ કરવાના છીએ. તો એ માટે પહોંચી જઈએ કિચન ટેબલ પર. ઓકે. તો યોગિતા બેન, આજે તમે આપણા ગુજરાતી ટ્રેડિશનલ ફરસાણની એક રેસીપી બનાવવાના છો, પાત્રા. તો આપણે જે બનાવતા આવીએ છીએ ઘરે રૂટીનમાં એ જ રીતે બનશે કે પછી કંઈક અલગ રીતે બનશે? ના, અલગ રીતે બનશે. આમાં મગની દાળના પેલું રાતે પલાળી નાખવાની. અચ્છા. 3-4 કલાક પહેલા. હા. અને પછી એને ક્રશ કરીને પછી બનાવવાના. રાઈટ. અને પેલા આપણે એ ચણાના લોટના બનાવી. હા, એટલે આ થોડા વધારે હેલ્ધી પણ ખરા. હેલ્ધી ખરા. હા. અરે વાહ. એટલે અત્યાર સુધી ચણાના લોટના પાત્રા તો આપણે ખાધા જ હશે, પણ આ એક નવું વેરિએશન. હા. તો આ બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ આપણે? હા, ચાલો. ઓકે. સૌથી પહેલા આપણે મગની દાળને ક્રશ કરી લઈએ. ઓકે. અત્યારે આપણે દાળ કેટલી લેવાની છે? 1 વાટકી. ઓકે. દાળ ક્રશ થઈ ગઈ છે. એકદમ ઝીણી દાળ વાટવાની, કરકરી નહીં રાખવાની. ઓકે. હવે આપણે આની અંદર થોડોક ચણાનો લોટ નાખશું, 1/2 કપ. ઓકે. હવે 1/2 ચમચી અજમો નાખશું. હા.
પછી આદુ મરચીની પેસ્ટ છે હા, એ નાખશું, એ કેટલી લેવાની છે? અડધી ચમચી. પછી મીઠું નાખશું એ સ્વાદ પ્રમાણે. હમ. હળદર નાખશું થોડી, લાલ મરચું નાખશું થોડું, લગભગ 1 ચમચી જેટલું. હા 1 ચમચી જેટલું. ગરમ મસાલો નાખવાનો. અચ્છા, ખાસ તો આમાં છે ને ગોળ ને આંબલી જ નાખવાની અચ્છા. છે, એનાથી ટેસ્ટ આવશે એનો. ઓકે. આ આંબલીનો પલ્પ લઈએ છીએ, હમ. 3 ચમચી નાખીએ છીએ. ઓકે. સાથે એના માટે ગોળ લેવો પડે, હા. એટલે ગોળ છે. આંબલી કરતાં ગોળ થોડો ઓછો લેવાનો, અચ્છા, એટલે થોડી ખટાશ હોય તો પાત્રાનું બેલેન્સ થઈ જાય. બેલેન્સ લે. બેલેન્સ પરથી યાદ આવ્યું, ઘરમાં જ્યારે 2 વહુ હોય, દેરાણી જેઠાણી, તો પછી એમના વચ્ચે થોડીક આમ નોકજોક થતી હોય, તો પછી એનું બેલેન્સ તમે કઈ રીતે રાખો છો? જો હજુ કહું, હજી સુધી એવું બન્યું જ નથી. કારણ કે બંનેને કંઈક થયું હોય, મગજમારી હોય. હા. કારણ કે બંને ફ્રેન્ડ જ છે, એકબીજી લાવી છે. અચ્છા, એટલે જેઠાણીએ જ દેરાણીનો રસ્તો કરી દીધો છે, એવું છે? હા, પરફેક્ટ. જેઠાણી જ લાવી છે તો પછી હા, એટલે પછી તો સાચવે પણ ખરા. હા. હવે આમાં આપણે તેલ નાખશું, હા. 2 ચમચી જેટલું. હા. સાને મિક્સ કરી દઈશું. શ્રુતિ, ઘણા ઘરમાં એવું હોય છે કે લેડી બોસ જે સાસુ હોય એ કે એ જ ચાલે બધું ઘરમાં, એ કહેશે એ જ થશે. તો તમારા ઘરમાં એવું છે કે તમારા સાસુ કે એ ફાઇનલ ડિસિઝન? રિયા, જેમ તમે કીધું એમ કે લેડી બોસ હોય છે ઘરમાં હા. સાસુ, બટ અમારા ઘરમાં એનું એકદમ જ ઊંધું છે કે લાઈક અમારા ઘરમાં કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો અમારા ઘરના દરેક વ્યક્તિઓ અમે સાથે બેસીએ છીએ, ડિસ્કસ કરીએ છીએ, પછી બધા વાવ. પોતપોતાના રીતે જે બી મત છે એ બધા વચ્ચે મૂકીએ છીએ, અને એમાંથી પછી કોઈ પણ એક વસ્તુ પર અમે ફાઇનલ કરીએ છીએ. વાવ, એટલે બધાને આમ સરખું પ્રમાણમાં એનું બેલેન્સ opinion જેમ છે. ખજૂર આમલીની ચટણી ગઈ એ રીતે પ્રોપર બેલેન્સ છે. શું વાત છે! એટલે પછી જે ફાઇનલ આપણા ઘરનો માહોલ હોય ને એકદમ સેટ હોય. યસ યસ યસ. જો આવું થોડુંક જાડું રાખવાનું અચ્છા. ખીરું. હમ. પાત્રા પર લગાડવાનું ખીરું તૈયાર થઈ ગયું છે. ઓકે. હવે આપણે એને લગાડી દઈએ. હા. હવે મેં આ પાત્રા લીધા છે, એની અહીંયાથી આ નસ કાઢી નાખવાની, નહીતર આપણને ગળામાં વાગે, હા. એટલા માટે મેં કાઢીને તૈયાર રાખી છે. ઓકે. અને આ ચમચીથી આપણને ન ફાવે એટલે હાથેથી કરવું પડે. ઓકે, યસ. તો યોગિતાબેન, શ્રુતિના હાથની કઈ ટ્રેડિશનલ વાનગી તમને આમ બહુ જ ભાવે છે? એકચ્યુઅલી 1 મિનિટ, ટ્રેડિશનલ નો પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી એમની છે, મારી કાંઈ જ નથી. ના ના, એવું ના ચાલે. એટલે તો પછી મને એવું લાગે છે કંઈક તો સિક્રેટ હશે જ, કઈ પછી ભગા થાય છે, બની જાય છે, સરસ બને છે, શું છે યોગિતાબેન? તમે ખુલાસો કરો. જો હવે આમાં એવું છે, મારા ઘરમાં એક શેફ છે, એટલે હવે વધારે ખાસ એને જ બનાવવાનું આવે, કઈ પણ બનાવવાનું હોય તો. અરે વાહ. અને બધા આવા વાળા મોડા હોય, આ એ 7, 7:30 થઈ જાય આવે એટલે. અચ્છા. હા, એટલે પછી એને બનાવવું પડે, પેલી મોટી હોય અને શેફ છે એટલે એને જ બનાવવું પડે બનાવે. વધારે. એટલે તો પછી આમ તમે નાના છો એનો તમને બેનિફિટ પણ મળે છે ખરો? હા, મળે છે, બટ લાઈક કહેવાય ને કે જેઠાણી જે છે એ મારા ફ્રેન્ડ છે, એટલે એ બી હા. કોઈ વાર મારો પૂરો બેનિફિટ ઉઠાવી તો લે છે. લાઈક કોઈ વાર નાની બેનની જેમ મને ખીજવાઈ લે છે, કોઈ વાર પ્રેમથી સમજાવી લે છે, સપોર્ટ પૂરેપૂરો છે, ટચવુડ એમનો. હા. બટ એક એ છે કે અમે બંને વર્કિંગ છીએ, તો અમને બંનેને આવવામાં ટાઈમ લાગે ઘરે, અને ઘરે મમ્મી હોય છે અને આંટી હોય છે, તો મોસ્ટલી ટ્રેડિશનલ નું ફૂલ રિસ્પોન્સિબિલિટી એમની જ હોય છે. પણ હા, ક્યારેક કોઈ વેરાયટી બનાવવાની હોય તો દીદી બનાવે છે, ને હું એમની સાથે થોડી હેલ્પ કરી લઉં છું, ને એમાં જો હું અચ્છા. મિસ્ટેક કરું એટલે દીદી મને રિમાઇન્ડ પર લે છે. બરાબર છે. જો આમાં 3 કે 4 પાત્રા આપણે ચોપડી દેવાના, હા. અને આ ગરમ ગરમ મૂક્યું છે ને, હમ. પછી આને આમ વાળવાના. હા. અમારા સુરતમાં બહુ મળે પાત્રા, યસ. સુરતમાં મોસ્ટલી બધા ફરસાણ બહુ જ ફેમસ બહુ છે. જ famous છે. લાઈક સવારે તમે સુરતમાં નીકળો ને તો તમને એક બી ફરસાણની શોપ ખાલી ના દેખાય, વાહ. લાંબી લાંબી લાઈનો જ જોવા મળશે બધી જગ્યા પર. એમાં ખાસ ખમણમાં હા. લોચામાં. લોચો યસ, લોચો. એમાં ખાસ. જો આ રીતે પાત્રા વાળી લેવાના છે. હા. આ રીતે બીજા પાન પણ આપણે ચોપડી દઈએ. હવે આપણા પાત્રા બધા વળાઈ ગયા છે, હા. એને હવે સ્ટીમ કરવા મૂકી દઈએ, ઓકે. અને આને આપણે 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દઈએ. ઓકે. હવે આપણા પાત્રા જોઈ લઈએ. હા. આપણા પાત્રા વફાઈ ગયા છે, આમાં ચપકતું નથી એટલે બાફ થઈ ગયા છે. થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ. હમ. હવે આપણે આ પાત્રાને ઠંડા થવા દઈએ. ઓકે. આ પાત્રા ઠંડા થઈ ગયા છે, હવે આપણે એને કટ કરી લઈએ. ઓકે. ગરમ હોય ને એટલે થોડા કટ કરવામાં પેલું થાય, ઠંડા થઈ જાય તો એકદમ સરસ કટ થઈ જાય. રાઈટ. કટ થઈને રેડી છે, હવે આપણે એને વઘારી લઈએ. ઓકે.
બસ વઘારવા માટે એક કડાઈ લેવાની, હા એમાં તેલ નાખવાનું. તેલ થોડું વધારે નાખવાનું, અચ્છા ઓછામાં ઓછું 3 થી 4 ચમચી. અચ્છા તને ખબર હશે અમારા બારડોલીમાં બહુ ફેમસ છે Famous યસ છે પાત્રા. પાત્રા તળેલા પાત્રા આવે. હા પછી આપણે એમાં એઝ અ સ્નેક ખાઈ શકાય, લાઈક Right. એકદમ ક્રન્ચી. તો તમને કોઈ વાર ભૂખ લાગી છે બટ જમવાની ઈચ્છા નથી કે કઈ હેવી નથી ખાવું, તો તમે ચા ને એ તળેલા પાત્રા ખાઈ શકો છો. અને હોય પણ છે એકદમ ટેસ્ટી. એકદમ જ ટેસ્ટી. પછી એમાં રાઈ નાખવાની. હા રાઈ પણ થોડી વધારે પડતી નાખવાની. અચ્છા રાઈ તતડી ગઈ છે, હવે એમાં તલ નાખશું. હા તલ થોડા વધારે પડતા જ નાખવાના, એટલે થોડુંક સારું લાગે, દેખાય સારું. હા તલ એ તતડી ગયા છે. હમ. હવે આપણે એમાં પાત્રા નાખી દઈશું. એકદમ ઠંડા પાત્રા હોય ને હા તો મસ્ત સીધા પેલા નીકળે. યસ હળવા હાથે આને હલાવવાનું, હા. એટલે તૂટી ન જાય. અચ્છા જો આ તમને થોડા ક્રિસ્પી વધારે ભાવતા હોય તો હા. થોડી વાર રહેવા દેવાના, અને નરમ ખાવા હોય તો થોડી વાર પછી તરત લઈ લેવાના. ઓકે જો હવે આપણા પાત્રા રેડી છે, હા હવે આપણે એને સર્વ કરી લઈએ. ઓકે જો તૈયાર છે આ મગની દાળના પાત્રા. યસ એકદમ સરસ મજાના પાત્રા બનાવ્યા, અને એ પણ મગની દાળનો ઉપયોગ કરીને. તમારે બનાવવો હોય તો તમને રીત લખાવું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. નોર્મલ પાત્રા તો તમે ખાધા જ હશે, પણ આ મગની દાળના પાત્રા તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગશે. તો ચલો રીત લખી લો. મગની દાળના પાત્રા બનાવવા માટે જોઈશે અળવીના પાન 250 થી 300 ગ્રામ, ખીરું બનાવવા માટે પલાળેલી મગની દાળ 1 કપ, ચણાનો લોટ અડધો કપ, અજમો અડધી ચમચી, આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, આમલીનો પલ્પ 3 ચમચી, ગોળ 1 ચમચી, તેલ 2 ચમચી. પાત્રા વઘારવા માટે જોઈશે તેલ 3 થી 4 ચમચી, રાઈ 2 ચમચી, તલ 3 ચમચી. મગની દાળના પાત્રા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી મગની દાળ લઈ ક્રશ કરી પેસ્ટને બાઉલમાં લઈ તેમાં ચણાનો લોટ, અજમો, આદુ મરચાની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમલીનો પલ્પ, ગોળ અને તેલ ઉમેરી બરોબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. અળવીના પાન પર તૈયાર કરેલું ખીરું લગાવતા જઈ ઉપર બીજું પાન મૂકી આ રીતે વાટા વાળી લો. વાટાને ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં મૂકી ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લો. વાટા સ્ટીમ થઈને ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી લો. પાત્રા વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, તલ અને પાત્રા ઉમેરી સરસ વઘારી સર્વ કરો. તો તૈયાર છે મગની દાળના પાત્રા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે કોલીફ્લાવર એટલે કે ફુલાવર વિશે. ફુલાવર આપણને જોઈને એવું લાગે કે એક બુકે છે, એકદમ સરસ બ્યુટીફુલ વ્હાઇટ કલરમાં હોય છે, પણ આ સિવાય એ પર્પલ, ઓરેન્જ અને ગ્રીન કલરમાં પણ મળી આવે છે. અને સ્પેશિયલી જે પર્પલ કલરમાં હોય છે એમાં ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે, અને જે ઓરેન્જ કલરમાં હોય છે એમાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન એ રહેલું હોય છે. અને એવું કહેવાય છે કે લગભગ 1500ની સદીમાં આ કોલીફ્લાવર છે એકદમ રેર હતું, એટલે ખાલી જે કિંગ ને ક્વીન, જે રોયલ લોકો હોય ને એ જ આ ખાઈ શકતા હતા. અને તમને બધાને ખબર જ હશે કે ગ્રીન કોલીફ્લાવર જે છે એ અત્યારે આપણે બ્રોકલી તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. અને હા, આ કોલીફ્લાવરની અંદર 92% પાણી રહેલું હોય છે, એટલે એકદમ હાઇડ્રેટેડ વેજી કહી શકીએ. એટલે જ્યારે પણ કોલીફ્લાવરમાંથી આપણે કોઈ વાનગી બનાવીએ છીએ તો એ વાનગીની ફ્લેવર કોલીફ્લાવર એકદમ સરસ રીતે એબ્ઝોર્બ કરી દે છે. પરિણામે વાનગી બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો કોલીફ્લાવરની આ માહિતી તમને કેવી લાગી એ અમને જરૂરથી જણાવજો. તો ચલો, સાસુમા સાથે વાનગી બનાવી લીધી, હવે વારો છે વહુ સાથે વાનગી બનાવવાનો, અને એ પણ મસ્ત પાસ્તા બનાવવાના છે. જોઈ લઈએ. સો શ્રુતિ, હવે તમે અમારા લોકો એટલે કે જેન્ઝી લોકોને ભાવે એવા હાઈ પ્રોટીન પાસ્તા બનાવવાના. યસ યસ, એક તો પાસ્તા એટલે નામ પડતા જ મજા આવે, મજા આવી. પ્લસ હાઈ પ્રોટીન. તો શ્રુતિ, આ પાસ્તા કઈ રીતે હાઈ પ્રોટીન બનશે? હાઈ પ્રોટીનમાં તો આપણે સ્પેશિયલી છે ને આ પાસ્તા બચ્ચાઓ માટે સ્પેશિયલી હોય છે. લાઈક બચ્ચાઓને અચ્છા. મોસ્ટલી કમ્પ્લેન્ટ હોય કે વેજીટેબલ નથી ભાવતા, હા. તો મમ્મીઓને ટેન્શન હોય કે બચ્ચાઓને પ્રોટીન કઈ રીતે આપવું. રાઈટ. તો એ પાસ્તા, આ જે પાસ્તા છે મમ્મીઓ માટે બહુ ઇઝી છે કે છોકરાઓને ઇઝીલી બધા જ વેજીસ એડ કરીને અને એમની ફેવરિટ ડિશમાં એડ કરીને ખવડાવી દેશે, તો બી બચ્ચાઓને ખ્યાલ નહીં આવશે કે મેં શું ખાધું આની Wow. અંદર. તો એ રીતે આપણે આને હાઈ પ્રોટીન કહી શકાય, કેમ કે બધા જ વેજીટેબલ આપણે એડ કરી શકાય છે. ઓકે, તો આ પાસ્તા બનાવવાની પ્રોસેસ શું હશે?
અહીંયા આપણે ઘણા બધા વેજીટેબલ્સ લીધા છે, બટ આમાં તમે તમારા અકોર્ડિંગ કોઈ બી વેજીટેબલ સ્કીપ કરી શકો છો, યા તો એડ કરવું હોય તો કરી શકો છો. Okay. તો સૌથી પહેલા તો આપણે વેજીટેબલનો એક સોસ બનાવશું. સ્પેશિયલી આ પાસ્તા માટે જે આપણે યુઝ્યુઅલી સાંભળતા હોઈએ છીએ કે પિંક સોસ પાસ્તા, વ્હાઈટ સોસ Yes. પાસ્તા, Yes. તો આમાં આપણે કોઈ બી સોસ એ વાળો સોસ નથી બનાવવાનો, બટ આમાં આપણે પ્રોપર એક વેજીટેબલ બધા એડ કરીને હા, એનું હા. જે ક્રીમી ટેક્સચર રેડી કરશું. તો અચ્છા. આપણે બચ્ચાઓને કહી શકીએ કે રેડ સોસ પાસ્તા છે, કેમ કે એનું જે ટેક્સચર Right. છે એક થોડું રેડ કલર પર એટલે થોડું ક્રીમી બનશે. તો Okay. એટલે એ બચ્ચાઓને લાગશે કે નહીં, મમ્મીએ મને કંઈ અલગ બનાવીને તો ખવડાવ્યું છે. પરફેક્ટ. શરૂ કરીએ. યસ. હા. તો સૌથી પહેલા આપણે ગેસ સ્ટાર્ટ કરશું. હા. પછી એની અંદર હું લઈશ થોડું બટર. આપણે લઈ લેશું અહીંયા. બટર આપણે અહીંયા આપણે જો હેલ્થ કોન્શિયસ જે લોકો હોય છે એ લોકો ઓઇલ એડ નથી કરતા ઘણીવાર, તો આપણે કમ્પ્લીટલી બટરમાં કરવું હોય તો બી ઠીક છે, ને યા તો પછી ઓલિવ ઓઇલ બી તમે અહીંયા યુઝ કરી શકો છો. બરાબર. તો હું અહીંયા બટર એડ કરીશ થોડું. પછી એમાં સાથે હું આપણે લસણ લીધું છે, આખું જ લસણ, કેમ કે આ બધા જ વેજીટેબલ આપણે અહીંયા ફાઇનલી ચોપ કરેલા છે, બટ આપણે વેજીટેબલ ને બધાને લાસ્ટમાં ગ્રાઇન્ડ જ કરવાના છે. અચ્છા. તો અહીંયા હું જે ગાર્લિક લઉં છું એ બી મેં ફૂલ લીધું છે. મેં પાંચેક કળી જેવું, 5 થી 6 કળી જેવું લસણ એડ કરેલું છે. હા. સાથે જ એમાં હું કાંદા એડ કરી દઈશ. બટર જ્યારે આમ ગરમ થતું હોય છે ને ત્યારે એની કંઈક સુગંધ જ અલગ આવતી હોય છે. એક્ઝેક્ટલી. તો હવે અહીંયા આપણું પ્રોપર થઈ ગયું છે, તો હું અહીંયા કાંદા એડ કરી દઉં છું. મેં અહીંયા એપ્રોક્સ એક નાનો કાંદો લીધેલો છે. હા. અને એના પછી જ હું અહીંયા બધા વેજીટેબલ એડ કરી દઉં છું. તો અહીંયા મેં લીધા છે બેલ પેપર. કહી શકાય કે બધા જ બેલ પેપરને, મતલબ 3 કલરના જે આપણી પાસે કેપ્સિકમ છે એને મેં હાફ કટ કરીને અહીંયા લીધા છે, સ્ક્વેર પીસીસ કરીને. બરાબર. સાથે છે ગાજર. તમે કીધું એમ કે આમાં ફૂલ ઓફ વેજીસ જવાના છે. યસ. ટમેટા. ગાજર અને ટમેટા અપ્રોક્સ કેટલા? ટમેટો બી નાનું એક હાફ લીધું છે, અને ગાજર બી આપણે જો અગર મોટું ગાજર છે તો હાફ સ્લાઇસ, અને એ રીતે જ નાનું ગાજર જ લેવાનું છે, બહુ વધારે નહીં. અને સાથે હું અહીંયા ફ્લાવર એડ કરું છું. અચ્છા. હવે આમાં ઘણા લોકોને બીજા વેજીટેબલ છે તો એમાં તમે પાલક એડ કરી શકો છો. હા. તો એ રીતે અલગ અલગ વસ્તુ. ગેસ થોડો સ્લો કરશું. હા. અહીંયા આપણે વેજીટેબલ અકોર્ડિંગ થોડું મીઠું લઈ લઈએ. હા. સાથે અહીંયા હું થોડું સ્પાઇસી ટચ આપવા માટે હું અહીંયા સૂકા લાલ મરચા લઉં છું, 3 થી 4 જેટલા. હા. તો એનાથી કહેવાય ને કે ફૂલ ઓફ સ્પાઇસી ટેસ્ટ આવી જશે. રાઈટ. અહીંયા આપણે થોડું પાણી એડ કરીએ. એકદમ જ થોડું, વધારે નહીં. ઓકે. એટલે જે આપણા વેજીટેબલ છે એ નીચે બેસી નહીં જશે હા. પાણીના લીધે. તો અહીંયા આપણા વેજીટેબલ મેં પ્રોપર મિક્સ કરી દીધા છે. તો હવે આપણે એને કવર કરીને કુક થવા દેશું. એકદમ પ્રોપર કુક થઈ જાય ત્યાં સુધી આપણે એને કુક થવા દેવાના છે. બરાબર. તો રિયા, હવે આપણા વેજીટેબલ જે છે પ્રોપરલી કુક થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ઓફ કરીએ. યસ. અને વેજીટેબલને લાઈક થોડા ઠંડા થાય એટલે આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાના છે. જો આપણા વેજીટેબલ જે છે એકદમ જ પ્રોપર, એકદમ મસ્ત કુક થઈ ગયા છે. યસ. ઓકે. તો થોડું આ જે છે મિક્સર આપણે કર્યું છે ને થોડું ઠંડુ થવા દેશું એટલે ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જશે. ઓકે. તો રિયા, હવે આપણું જે આ મિક્સર છે એ કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લઈએ. ઓકે. બધા જ વેજીટેબલને એકદમ મસ્ત સુગંધ આવે છે ને. એક્ઝેક્ટલી. આપણે જે આ વેજીટેબલ્સ લીધા છે એમાં તમારે હજી ને વધારે હેલ્ધી બનાવવું છે તો તમે આપણે જે સેલેરી સ્ટિક્સ આવે છે એ બધી વસ્તુઓ પણ સાથે તમે એડ કરી શકો છો. ઓકે. અહીંયા સાથે આ મિક્સર જારમાં હું થોડું ક્રીમી ટેક્સચર માટે હું એડ કરી દઈશ પનીર. આપણે અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. જેટલું તમને ક્રીમી ટેક્સચર જોઈએ એ અકોર્ડિંગ આપણે પનીર એડ કરશું. સાથે આપણા કાજુ. યસ. અને થોડું પાણી. પાણી બહુ વધારે એડ નથી કરવાનું કેમ કે આપણને આનું જે ટેક્સચર છે એ થોડું ક્રીમી જ જોઈએ છે. તો પાણી વધારે હશે તો એકદમ જ લિક્વિડ જેવું ટેક્સચર થઈ જશે. યોગિતાબેન, મને તો એવું લાગે છે કે તમારા વહુ એકદમ પ્રો છે, એટલે તમારે એમણે બનેલી વાનગી ખાવામાં આમ ડરવાની જરૂર નથી. તો પછી આજે આ પાસ્તા ટ્રાય કરવાના છે. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ. ઓકે. આપણું મિક્સચર અહીંયા એકદમ જ મસ્ત ગ્રાઇન્ડ થઈ ગયું છે. સ્પેગેટી પાસ્તા બની રહ્યા છે અને એ પણ હાઈ પ્રોટીન. પણ એમાં આગળ શું કરવાનું છે જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસ હોય શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ ટેસ્ટી અને ચીઝી પાસ્તા બની રહ્યા છે. ચલો જોઈ લઈએ આગળ શું કરવાનું છે. તો હવે આપણું મિક્સચર કમ્પ્લીટલી રેડી છે. તો હવે આપણે પાસ્તા બનાવીએ. યસ. તો ગેસ ઓન કરશું. હા. સાથે અહીંયા અગેન હું બટર એડ કરીશ.
વાવ. બટરથી ઓલરેડી થોડું સોલ્ટી ટેસ્ટ આવી જશે, તો આપણે અહીંયા વધારે મીઠું એડ નથી કરવાનું. મીઠું Right. ખાલી ને ખાલી આપણે જેટલા વેજીટેબલ એડ કર્યા છે એટલું જ મીઠું એડ કરશું. અને સ્પગેટી જે બોઇલ આપણે કરી છે, અહીંયા સ્પગેટી આપણે બોઇલ કરી લીધી છે. તો આ સ્પગેટીમાં બોઇલ કરવા માટે પાણીને પહેલા કમ્પ્લીટલી બોઇલ કરી દીધું છે. એના પછી એની અંદર થોડું મીઠું અને આપણે ઓઇલ થોડું એડ કરી અને એને હા. કમ્પ્લીટલી બોઇલ થવા દીધી છે. હા. અને એમાં પણ આપણે મીઠું એડ કરેલું છે અને વેજીસમાં પણ આપણે ઓલરેડી આપણા સોસમાં છે, તો મીઠું હવે છે. આપણે વધારે મીઠું એડ નહીં કરીશું. ઓકે. તો અહીંયા બટર આપણું કમ્પ્લીટલી ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા ગાર્લિક પેસ્ટ લઈ લીધી છે. હા. તમને અગર ગાર્લિકની બાઇટ્સ જો ગમતી હોય ખાવામાં, તો આપણે એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને પણ લઈ શકીએ છીએ. પણ ઘણા લોકોને ગાર્લિક મોઢામાં આવે એ નથી ના ગમતું ગમતું હોય. હોતું, Yes. એટલા માટે આપણે અહીંયા પેસ્ટ લીધી છે. તો અહીંયા હું 1/2 ટેબલ સ્પૂન જેટલી ગાર્લિક પેસ્ટ એડ કરી દઈશ. હા. સાથે અગેઇન થોડો ચીલી ફ્લેવર, સ્પાઇસી ફ્લેવર માટે આપણા ચીલી ફ્લેક્સ. યસ. અને અત્યારે જેન્ઝી ને એમ બી થોડું સ્પાઇસી વધારે જોઈતું હોય છે. રાઈટ. અત્યારે લગભગ 1 ચમચી જેટલા હશે ચીલી ફ્લેક્સ. યસ. અને પ્રોપર આપણે મિક્સ કરી લઈએ. હમ. અહીંયા હું પાસ્તાને થોડા કલરફુલ બનાવવા માટે હું એડ કરું છું આપણા બેલ પેપર્સ. બરાબર, હા. બેલ પેપર્સને મેં સ્લાઇસમાં કટ કરી લીધા છે. લગભગ અડધો બાઉલ જેટલા. આપણે અહીંયા થોડું આપણો જે સોસ બનાવેલો છે હા. એ એડ કરી લઈશું. યસ. તમે કીધું એમ એકદમ ક્રીમી અને રિચ સોસ બન્યો છે. યસ. હવે અહીંયા આગળ તમને જો સોસની ક્વોન્ટિટી વધારે થીક લાગતી હોય હા. તો આપણે અહીંયા પાણી એડ કરી શકીએ છીએ. યસ. ઘણીવાર પાસ્તા વોટરનો પણ ઉપયોગ કરતા હોય છે sauce યસ. માટે. આપણે જે સ્પગેટી બોઇલ કરેલી હોય છે એનું હા. પાણી બી રાખવાનું, કેમ કે એ પણ એકદમ હેલ્ધી હોય છે. તો આપણે કોઈ પ્લેન વોટર એડ કરવાની જરૂર ના નથી હોતી. અહીંયા જો આપણું મિક્સચર હવે કમ્પ્લીટલી એકદમ વધારે થીક પણ નથી અને એકદમ લિક્વિડી પણ નથી. એક્ઝેક્ટલી. આપણે આને થોડું વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું, હા. કેમ કે પનીર છે તો એના લીધે જે કહેવાય ને ટેક્સચર એક થોડું થીક થઈ જ ગયું છે. રાઈટ તો રાઈટ. અગેન કુક થતા ટાઈમે તમને એવું લાગે કે ટેક્સચર થીક થાય છે તો તમે અગેન થોડું વોટર એડ કરી કરી શકો છો. ઓકે. અહીંયા હું થોડું પાણી એડ કરી દઈશ પાછું. તો આપણો સોસ અહીંયા જે છે કમ્પ્લીટલી કુક થઈ ગયો છે. તો હવે હા. આપણે જે સ્પગેટી છે એ આપણે અહીંયા એડ કરી લઈશું. હા. સ્પગેટી જ્યારે પણ આપણે બોઇલ કરીએ છીએ ત્યારે એમાં ભૂલ્યા વગર 2 ચમચી જેટલું તેલ એડ કરી જ દેવાનું. એટલા માટે આપણી જે સ્પગેટી છે એ ક્યારેય બી સ્ટિક નહીં થશે રાઈટ. અને આ રીતે એકદમ જ છૂટી રહેશે. હવે અહીંયા તમે જોવો છો કે મને થોડી પ્રોબ્લેમ આવે છે અને મિક્સ કરવામાં, કેમ કે સ્પેક્ચ્યુલાથી આ વસ્તુ ક્યારે બી પ્રોપર મિક્સ નહીં થશે. કમ્પ્લીટલી સોસમાં કવર કરી લઈશું આપણે સ્પગેટીને. આમાં તમે થોડો કલર એડ કરવા માટે થોડું બીટરૂટ બી એડ કરી શકાય, પાલક બી Yes. એડ કરી શકાય. મારી સ્પગેટી એકદમ જ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એડ કરી લઈએ. તો એમાં આપણે બચ્ચાઓનું સૌથી ફેવરિટ ચીઝ, તો એ થોડું ગ્રેટ કરી લઈશું. ચીઝથી અગેન એક ક્રીમી ટેક્સચર બનશે. તો અગેન તમારે અહીંયા થોડું પાણી એડ કરવું હોય તો કરી શકો છો. ઓકે. અહીંયા આપણા પાસ્તા ઓલમોસ્ટ રેડી છે. તો અહીંયા સાથે હું અગેન થોડું સ્પાઇસી, થોડું ટેંગી ફ્લેવર માટે હું એડ કરીશ બ્લેક પેપર પાવડર. એન્ડ સાથે મેં થોડા અહીંયા બેઝિલ લીવ્સ લીધા છે. અચ્છા. તો અહીંયા મને ટેક્સચર થોડું થીક થયું હોય એવું લાગે છે. તો અગેન હું થોડું પાણી એડ કરીશ. તો રિયા રેડી છે આપણા એકદમ ક્રીમી હેલ્ધી પ્રોટીન પાસ્તા. ઓકે. તો આપણે સર્વ કરી લઈએ રિયા. ઓકે. ઘણા બચ્ચાઓને ઇન્સ્ટન્ટ નૂડલ્સ પણ વધારે ભાવતા હોય છે, પણ Yes. ઘણા પેરેન્ટ્સ છે કે જે અલાઉ નથી કરતા હોતા. તો એ બચ્ચાઓને આપણે આ જે સ્પેગેટી પાસ્તા છે હેલ્ધી, તો એને પણ આપણે નૂડલ્સ નું નામ આપીને ખવડાવી શકીએ છીએ. બચ્ચાઓ ચાવથી ખાઈ પણ લે છે. એક્ઝેક્ટલી. હવે આપણે થોડું ચીઝ ગ્રેટ કરી લઈએ. હા. અને અહીંયા એકદમ નાનું નાનું ગ્રેટ કરશું. અને શ્રુતિ સાચે જ બહુ જ સરસ સુગંધ આવી રહી છે. તમારા સાસુની તો ખબર નહીં, પણ મારા મોઢામાં તો ચોક્કસ પાણી આવે છે. અને અહીંયા આપણે જે બેઝિલ લીવ્સ લીધા છે એડ કરી દઈશું. વેલેન્ટાઇન ડે છે તો થોડું હાર્ડ છે. વાવ. તો રિયા રેડી છે આપણા હેલ્ધી પ્રોટીન પાસ્તા. યસ, એકદમ ટેસ્ટી. યસ. પાસ્તા હોય, હેલ્ધી હોય, ઉપરથી ચીઝી પણ હોય, તો પછી આનાથી વધારે તો શું જોઈએ? કઈ જ નહીં. હા, તો પછી ચલો ઘરે બનાવો, રીત લખી લો. હાઈ પ્રોટીન પાસ્તા બનાવવા માટે જોઈશે બાફેલા સ્પગેટી નૂડલ્સ 2 કપ, બટર 2 ચમચી, લસણની પેસ્ટ અડધી મોટી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, સમારેલા 3 કલરના કેપ્સિકમ અડધો કપ, પાણી જરૂર મુજબ, ચીઝ 1 ક્યુબ,
મરી પાવડર 1 ચમચી, બેઝિલ 3 થી 4 પાન. સોસ બનાવવા માટે જોઈશે બટર 2 ચમચી, લસણ 5 થી 6 કળી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા 3 કલરના કેપ્સિકમ 1 કપ, સમારેલું ગાજર અડધો કપ, સમારેલા ટામેટા 5 કપ, સમારેલું ફુલાવર 5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, સૂકા લાલ મરચા 3 થી 4 નંગ, પાણી જરૂર મુજબ, પનીર 100 ગ્રામ, કાજુ 2 મોટી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ચીઝ અને બેઝિલના પાન. હાઈ પ્રોટીન પાસ્તા બનાવવા માટેની રીત. સૌપ્રથમ સોસ બનાવવા માટે પેનમાં બટર, લસણ, ડુંગળી, 3 કલરના કેપ્સિકમ, ગાજર, ટામેટા અને ફુલાવર ઉમેરી મિક્સ કરી, મીઠું અને સૂકા લાલ મરચાં ઉમેરી મિક્સ કરી, પાણી ઉમેરી ઢાંકીને વેજીટેબલ્સ ચડે ત્યાં સુધી કૂક કરી લો. વેજીટેબલ્સ સરસ ચડી જાય એટલે તેને ઠંડા કરી મિક્સર જારમાં લઈ તેમાં પનીર, કાજુ અને પાણી ઉમેરી ક્રશ કરી સોસ તૈયાર કરી લો. પાસ્તા બનાવવા માટે કઢાઈમાં બટર, લસણની પેસ્ટ અને ચીલી ફ્લેક્સ લઈ સાતળી, 3 કલરના કેપ્સિકમ, તૈયાર કરેલો સોસ અને પાણી ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં બાફેલા સ્પગેટી નૂડલ્સ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચીઝ છીણી મિક્સ કરી, મરી પાવડર ઉમેરી મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝ અને બેઝિલના પાન ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે હાઈ પ્રોટીન પાસ્તા. તો હવે સમય થઈ ગયો છે આજનો મેજિક મંત્ર જોવાનો. તો જોઈ લઈએ કે કોણે મોકલ્યો છે અને ક્યાંથી આવ્યો છે. હું રાઘેણી ધોળકિયા ભૂતથી. ઘણા બહેનોની ફરિયાદ હોય છે કે રોટલીનો લોટ વહેલો બાંધવા છતાં પણ એની રોટલી પોચી અને નરમ નથી બનતી. તો એના માટે હું આપને કહું છું કે જ્યારે આપણે રોટલીનો લોટ બાંધી અને એને ફેલાવી એના ઉપર તેલ અને પાણીનો છંટકાવ કરી અને ઢાંકીને રાખી મૂકવાનું. જ્યારે રોટલી બનાવવાનો સમય થાય ત્યારે એને મસળી અને રોટલી બનાવશો તો રોટલી એકદમ પોચી અને ફૂલેલી થશે. તો રસોઈ શો થેન્ક યુ. આપને મને તક આપી એ બદલ આપનો આભાર. યોગિતાબેન, કેવું લાગ્યું તમને અહીંયા આવીને? સરસ, મજા આવી. અને શ્રુતિ, તમને કેવું લાગ્યું? યસ, હું તો એક્સાઇટેડ હતી જ તે, અને ખરેખર બહુ જ મજા આવી. તો જ્યારે ખબર પડી ને કે સાસુઓને રસોઈ શોના રસોડે આવવાનું છે, હા. તો ત્યારે અમારા બેમાંથી સૌથી વધારે નર્વસ મમ્મી હતા. તો એને ફેમિલી વાળાએ બધાએ જ ધીરે ધીરે કીધું કે નહીં થઈ જશે, કરી લેશો, બધી જ વસ્તુઓ મસ્ત થશે. અને આજે ખરેખર અમે લોકો હમણાં બ્રેક લીધો ત્યારે મેં એમને પૂછ્યું કે હવે ડર લાગે છે, તો અમે કઈ નહીં, હવે તો બિંદાસ છે, બધું ઠીક હવે છે. સેટલ થઈ ગયું. તો હવે હું તમને હજી એક વાત પૂછીશ કે તમારે 2 વહુ છે, રાઈટ? તો પછી તમારી મોટી વહુની એક ક્વોલિટી કે જે તમને બહુ ગમતી હોય અને એ વસ્તુ તમારી નાની વહુમાં ના ગમતી હોય. એવું તો હજી કઈ છે નહીં. ઓહો. પણ કંઈક તો હશે કે જે મોટી વહુ છે એનું તમને એમ હોય કે ના આ બહુ સરસ છે, બહુ સારું છે. એમાં એવું નથી. જો એના મોટી વહુના લગ્ન થયા 8 વર્ષ થઈ ગયા. હા. હવે એની સાથે હું વધારે આપણે રહેલા છે. હા. આના હજી 1 વર્ષ થયું છે, એટલે પછી થોડું ઘણું હજુ ખબર ના હોય, હા, થોડું મમ્મી થતું હોય. સ્માર્ટ પ્લે કરે છે. તમે આમ છટકો છો વચ્ચેથી કે હું સેફ છું, મને કોઈ અહીંથી ના કહેવું જોઈએ. તો પછી હવે તમારો વારો છે. ઓકે. તો પછી આમ તમને કોઈ એવી કમ્પ્લેન હોય કે ભાઈ જેઠાણીને મમ્મી આવું નથી કહેતા, મને કહે છે, મને મારી સાથે આવું કરે છે, એવું કંઈ? મેં કીધું એમ અમારા ઘરમાં એ વસ્તુ છે જ નહીં. તો આ વસ્તુ અહીંયા બી સેમ હું મમ્મીનો આન્સર રિપીટ કરીશ કે મને આવીને હજી વરસ જ થયું છે, તો મને કોઈ એક્સપિરિયન્સ નથી. એટલે ટોકમાં એકદમ મસ્ત ટ્યુનિંગ તમે કરીને આવ્યા છો ઘરેથી. અને બીજું પાછું જો અમે આટલા છો નથી રહેતા, અમારા પણ દિયર દેરાણી રહે છે, એટલે એના કાકીજી, કાકા સસરા જોઈન્ટ બધા ફેમિલી છે, joint આખું family માં ઓલમોસ્ટ રહીએ 13 જણાનું અમે ફેમિલી છીએ. એટલા ઓ છીએ. બાપ અમે એટલા બધા સાથે જ રહીએ છીએ. અને તો પણ એટલું સરસ આમ હા, મસ્ત yes, માહોલ છે. Yes, yes. અને આંટીનું બી કહીએ ને તો એટલું જોઈન્ટ ફેમિલી ત્યારે જ પોસિબલ થઈ શકે છે જ્યારે હા. બધાના જ નેચર એકદમ જ સરસ હોય. Exactly. તો આંટીની બી ક્યારેય બી એવું અમે લોકો યાદ સુધી ઇવન મેં વર્ષમાં ક્યારેય બી એવું નોટિસ નથી કર્યું કે અમે લોકો ઘરની બહાર હોઈએ તો કામ એમને એમના પેલું પર થાય, મમ્મી હા. પર હોય, ક્યારેય બી નહીં. ઇવન એમનું બી સેમ એ જ સપોર્ટ હોય કે ઠીક છે તને કામ છે તું જા, અમે લોકો કરી લેશું. તો ઓલવેઝ આ સપોર્ટ અમને બંને તરફથી મળે છે, મને અને મારા જેઠાણીને બંનેને જ. વાહ. ના પણ તમે કીધું એ સાચી વાત છે, કેમ કે અત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ બહુ જ ડિફિકલ્ટ છે એક રીતે. અને જો ટ્યુનિંગ ના હોય, અન્ડરસ્ટેન્ડિંગ ના હોય તો પછી બહુ જ અઘરું પડે. અઘરું થઈ જાય. યસ. તો યોગિતાબેન, શ્રુતિ, તમે આ રસોડા આવીને એટલી સરસ વાનગી બનાવી, એટલી બધી આપણે વાતો કરી અને સાથે જ તમારા ફેમિલીની વાતો કરી કે કઈ રીતે તમે બધા એકદમ સાથે પ્રેમથી રહો છો. તો એકચ્યુઅલ મિનિંગમાં વેલેન્ટાઇનનો તમે એનો અર્થ સમજાવ્યો. સમજાવ્યો. તો થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે અને આટલી સરસ વાનગી બનાવવા માટે. થેન્ક યુ રિયા. ખરેખર કહું તો અમને પણ બહુ જ મજા આવી અને અમારા માટે તો એકદમ એક અલગ જ એક્સપિરિયન્સ હતો. લાઈક મેં કીધું હું તો નેઇલ આર્ટિસ્ટ છું, તો મારી આ હા. ફિલ્ડ ક્યારેય બી નથી, પણ મને આજે આ ચાન્સ મળ્યો
મળ્યો એના માટે હું ખૂબ જ ખુશ છું. થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. તો પછી તમને કેટલીક મજા આવી એ પણ અમને જણાવવું પડશે ને. અને હા, જો તમે પણ આવી જ રીતે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને સરસ મજાની વાતોચીતો કરતા હોય ને એવો કંઈક કિસ્સો અમારી સાથે શેર કરવો હોય તો અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.